તો મિત્રો અત્યારે અમે મીટર છે ને થોડાક ઓલા સીલ તોડતા હતા, પણ એક અત્યારે પડકું નીકળ્યું છે. હવે શું છે આપણે જોઈ. તો નથી એ લાય તો લાકડી લેતો મોટા આમાં કરી જાય ડોહો. જો અહીંયા છે તમને બતાવો નજીકથી પેલા બતાવી દઉં. જો અહીંયા છે આ ભાઈ રહી ગયા અત્યારે હમણાં આગળ જો જો આને કયું કહેવાય એ કહેજો જરાક મને. આ જે સાપ છે ને એ રસલ વાઇપર છે, બહુ ખતરનાક ઝેરી હોય છે. તમને નજીકથી દેખાડું, આની નજીક પણ ન જવાય મિત્રો. અને હે ને ભાઈ બહુ ઝેરી હોય, એક જ વારમાં પૂરું કરી નાખે. બરાબર છે જો. એટલે આ ભાઈ અમે અહીંયા હે ને મીટર ખૂણામાં અહીંયા ઓલું કરતા હતા, સીલ તોડતા હતા. અને આ ભાઈ સેજ રહી ગયા અમારે. ભાઈ બહુ અઘરો હે ભાઈ આ સાપ, અને આની હરી ન કરાય. બરાબર છે, રેસ્ક્યુ કરવો પડશે, પણ હવે રેસ્ક્યુ કરવા માટે આપણે કોઈ અનુભવ નથી, એટલે અનુભવ વગર કોઈ હરી ન કરાય. બરાબર છે, પણ હવે બાટલો ગોતો, એક બાટલો ગોતો એમાં જાય તો ડોલમાં તો તારો અહીંયા ક્યાંક આવ્યો ને મિત્રો આપણે બરણી લેવા છીએ અને આમાં પૂરીને આપણે નાખવા જવાનું. તો મિત્રો અત્યારે હે ને આપણે આને આ બરણીમાં ભરી દઈ અને આપણે જંગલમાં છોડી આવીએ અહીંયા. બરાબર છે ભાઈ, પકડો તો. જો આની અંદર, જો આની અંદર રાખો. ફોન તમારો ઉપર લે પેલા, જોઈ લો કેવું કરે છે. જો હાલ 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 આપણે હે ને સીધું આવી રીતના બરણી નાખી દઈએ. આવી રીતે બરણીમાં આવી જાય. બરાબર ને ડોલને આપણે વાળી દઈએ ઊંધી. આમાં જોઈ લ્યો. હવે આને આપણે છોડી આવી. બરાબર, આની અંદર છે અત્યારે. અને અહીંયા આપણે હોલ પણ છે જો અહીંયા, એટલે શ્વાસ લેવાનું કઈ ઉપાધિ નથી. બરાબર છે, તો આપણે જંગલમાં છોડી આવીએ. અને હાલો તો મિત્રો હવે આપણે આને અહીંયા છોડી દઈએ. બરાબર છે, સાવધાનીથી છોડવાનો છે મિત્રો. આપણે કોઈ ઉતરાવળ નથી કરવાની આમાં, નકર આ ભાઈ ખતરનાક છે તો ખબર હે ને. આપણે જાહે બરાબર, એની રીતે આપણે નીકળી જાય. તો ભાઈ આવી જગ્યાએ ગમે ત્યારે તમે કાંઈ એવી અગોચર વાળી જગ્યા હોય તો ત્યાં ખાસ ધ્યાન રાખવું કેવું આવે. બરાબર છે, અને આ બહુ ભારતનો સૌથી ઝેરીમાં ઝેરી સાપ એટલે આ રસલ વાઇપર કહેવાય. ચલો મળીએ. તો મિત્રો અત્યારે અમે મીટર છે ને થોડાક ઓલા સીલ તોડતા હતા, પણ એક અત્યારે પડકું નીકળ્યું છે. હવે શું છે આપણે જોઈ. તો નથી એ લાય તો લાકડી લેતો મોટા આમાં કરી જાય.